સ્વામીજીના આખા જીવનમાં અમે જોયું, તમે તો એ દર્શન નહીં કરેલા, ત્યાગ અને વૈરાગની અપ્રતિમ છટા. શ્રીજીના પદ પંકજે પુનિત થઈ સૌરાષ્ટ્રની જે ધરા. પછી એમાં ત્યાગ વૈરાગનું વર્ણન છે. બાપાની આખી જ છટા ત્યાગ વૈરાગ વાળી. ત્યાગ અને વૈરાગની આમ પરાકાષ્ઠા દેખાય. અને બીજી બાજુ ભક્તિનો અને આત્મીયતાનો એટલું જ સ્વરૂપ. એ આત્મીયતાથી બાપાએ ઉઠાવ ન લીધો હોત તો વાદરશ્યાના તો નજીક નહીં બેસતે. કોઈની સાથે હેત ન થાત, કોઈની સાથે વાતપ્રોત નથી શકત. મેં અમૃત બાપાને કહ્યું, અમારા પેલા વરઘોડો નીકળેલો ને અમારો શોભાયાત્રા વલભીપુરમાં, એવું બાપા યોગી મહારાજને ત્યાગ વૈરાગનો કેવો છટા, આરોગ્યની વાત ન થાય. પછી મેં ધીમે રહીને કહ્યું, પણ આખું જીવન ભક્તિ રસ સિવાય બીજું કાંઈ દેખાયું તમને? પૈસા પણ અમે દૂરના દૂર રહ્યા એટલે અમને કાંઈ ખબર પડી નહીં. ભક્તિના રસ સિવાય, યોગી મહારાજમાં આત્મીયતા સિવાય, પ્રીતિ સિવાય, નિર્દોષતા સિવાય, ભક્તો જ મારા પ્રાણ, ભક્તો જ મારું સર્વસ્વ, એવો મંગલકારી દર્શન સિવાય યોગી મહારાજે કોઈ દર્શન કરાયું નથી. એ ભૂમિકા કેવી છે? ભક્તો જ મારું સર્વસ્વ, આધાર, પ્રાણ, સુખ, શાંતિ ને આનંદ, જીવન. એક બાજુ આ પ્રતિમ વૈરાગની છટા ને બીજી બાજુ આટલી જ આત્મબુદ્ધિ ને પ્રીતિ ને ભક્તિ રસ એટલી જ પરાકાષ્ઠાએ. એક બાજુ ઉપવાસ બી કરાવે ને બીજી બાજુ એટલો પ્રીતિ રસ બી એટલો જ પીરસે.